અમદાવાદમાં ગઈકાલે વહેલી સવારથી વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે। વરસાદના પાણીઓ ઘરમાં અને રસ્તા ઉપર ઘૂસ્યા છે। રસ્તાઓ જાણે તળાવ બની ચૂક્યા છે। ઘરની અંદર જે પાણી ભરાવાથી લોકો પણ અત્યારે જે પરિસ્થિતિ છે તેનો સામનો કરી રહ્યા છે, મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે વેજલપુરની શ્રીનંદ સોસાયટીમાં ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। છેલ્લા 24 કલાકથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। પાણી ઘરમાં ઘૂસતા જનજીવન છે તે અસ્તવ્યસ્ત થયું છે। છેલ્લા 24 કલાકથી લોકો છે તે ભૂખ્યા અને તરસ્યા। બધી જ ઘર વખરીએ પાણીમાં ડૂબી જતા ભારે નુકસાની ભોગવવાનો પણ વારો આવ્યો છે। દર વર્ષની સમસ્યા હોવા છતાં તંત્ર કામગીરી નથી કરતું તેવો પણ આરોપ છે, આક્ષેપો છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે। અને સાથે સાથે અમદાવાદના તમામે પોજ વિસ્તાર કે જ્યાં કરોડો રૂપિયાની લોકોએ મિલકતો વસાવી છે, ઘર વખરી વસાવી છે, એ તમામ ઘર વખરી તેઓની કાર, બાઇક, તમામ વસ્તુએ રસ્તા ઉપરથી જ્યારે પસાર થઈ ત્યારે પાણીના કારણે બંધ થઈ ચૂકી છે। અનેક લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કરોડોની મોંઘી દાટ કારે અમદાવાદની અંદર આ વરસાદમાંથી પસાર નથી થઈ રહી। અને અત્યારે વેજલપુર વિસ્તારમાં જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પહોંચી ત્યારે શ્રીનંદ સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા કેવી પરિસ્થિતિ છે આવો જોઈએ। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદ સોસાયટી કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, અંદર જુઓ કેવી રીતે લોકો સર્વાઈવ કરી રહ્યા છે, જઈ રહ્યા છે। અંદરથી એક વ્યક્તિ પોતાના ઘરમાંથી પાણી જે છે તે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। એમને જઈને પણ જે છે તે પૂછવાનો પ્રયાસ કરીએ કે અહીંયા થોડું ધ્યાન રાખવા જેવું છે, કારણ કે પગથિયાથી નીચે પાણી વધતું જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં જે છે તે લગાતાર પાણી છે। જો કેવી રીતે ઘરોની અંદર જે પાણી ઘૂસ્યા છે તેને ડોલ વડે બહાર કાઢવાના પૂરતા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ તમે પરિસ્થિતિ જુઓ કેવી થઈ ચૂકી છે। ઘરોની અંદર બધી જ જગ્યાએ પાણી ભરાતું જોવા મળી રહ્યું છે। એક વ્યક્તિ છે, ભાઈ છે, એમની સાથે વાત કરીએ। કાલ સવારથી ભરાયું છે પાણી તો ઘરમાં। અત્યારે તો આ બધું વેસ્ટ થઈ ગયું, ઘરનો સામાન તો બધો અત્યારે 3-4 ફૂટ પાણી હતું ઘરની અંદર। હા, ડોલે ખાલી અમે લોકો આખી રાત ડોલથી ખાલી કર્યા છે પાણી। બાકી તો બીજું કેટલું ભર્યું છે? આખા બધામાં ભર્યું હશે ને અંદર અહીં જો એક મિનિટ આપણે અંદર આપણે જઈએ અને જોવાનો પ્રયાસ કરીએ। આ બધું પાણી સાથે ભરેલું છે, અમે નથી ભરાયું પાણી ભરી ગયું, પાણીની સાથે ભરેલું છે આ ફ્રીજ ઊંધું પડેલું હતું, આ ફ્રીજ સીધું કર્યું, આ રૂમ અહીંયા પણ તમને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરું કે રૂમની અંદર બધો સામાન કેવી રીતે આખું તહેસ નહેસ થઈ ચૂક્યું છે। બેડ, કબાટ બધામાં પાણી જે છે તે અહીંયા ઘૂસી ચૂક્યું છે। લાખો રૂપિયાનું નુકસાન જે છે તે અત્યારે એના શ્રીનંદ સોસાયટી છે તેના લોકો અત્યારે ભોગવી રહ્યા છે। લગભગ કમરસમાં બહાર પાણી છે અને ઘૂંટણસમાં ઘરોની અંદર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। બધી જગ્યાએ તમે જુઓ કે જ્યાં તમે જુઓ કે જે કિચન છે, કિચનમાં પણ અત્યારે બધું તહેસ નહેસ છે। અને આ બધું જે પાણી ભરાયું ત્યાં કોઈ તંત્ર દ્વારા પહેલા જાણ કરવામાં આવી હતી કે ભાઈ ઉપરથી વરસાદ આવી રહ્યો છે વધારે? કોઈ જાણ તો એવી કોઈ હતી જ નહીં। આ તો નોર્મલ વરસાદની જેમ ચાલુ થયો ને અચાનકથી એ તો ભરાવા લાગી ગયું ને ફોર્સની સાથે પાણી અંદર આવ્યું છે। એના કારણે અમે લોકો કોઈ મતલબ સેટિંગ નથી કરી શક્યા, ખાલી છોકરાઓને ઉપર મૂક્યા, બાકી હું મારા વાઈફ 2 જણા આખી રાત પાણી કાઢતા રહ્યા। લાઈટ તો હતી નહીં, મેણબત્તી જોડે ટ્રાય કરતા રહ્યા પાણી। બાકી લાઈટ પણ હતી નહીં? લાઈટ તો ક્યાં હતી, સવારની જ કાપી દીધી હતી લાઈટ, તો રાત્રે 1:30-2 વાગે લાઈટ તો આવી છે। તો કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા અહીંયા તમે ભોગવી રહ્યા આ તો સમસ્યા તો છેલ્લા કમસે કમ 15-20 વર્ષથી છે સમસ્યા, પણ આવું પાણી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે। હું અહીંયા 99 થી રહું છું, પણ આ જે કન્ડિશન થઈ કાલવારી એ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જોઈ કન્ડિશન કે આવી કન્ડિશન થાય છે। એટલે આવું ક્યારે થયું નથી? આટલું બધું લિમિટ નથી થયું, નોર્મલ આવતું હતું, પણ આ કન્ડિશન 20 થી 22 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ થયું છે કન્ડિશન, આવી કન્ડિશન। આ ફ્રીજો જાતે ઊંધા પડેલા હતા, આ સીધા કર્યા જો નીચેથી ટાઇલ્સો તૂટીને બહાર આવ્યું છે પાણી। આ બધું જોવા તમારી સામે છે, તૂટીને બહાર આવ્યું, એ કન્ડિશન બધું ટાઇલ્સો તોડીને નીચેથી બહાર નીકળતું હતું પાણી। આ તો સમજો ને અહીંયા સુધી હતું કાલે પાણી, આ બધા પાણી ભરેલા હતા, આ જો પાણી ભરેલું હતું। બધું માંડ કરીએ છે સવારથી, સવાર 5 વાગેથી ચાલુ કર્યું, આખી રાત ચાલુ કર્યું, બાકી તો આ કન્ડિશન હવે તો બધું મહેનતથી બધું ઊભું કરેલું આખું ઘર હોય ને તહેસ નહેસ થતા જોયું એ કેટલું આમ આ તો હવે સમજો ને હવે રોવાનું જ નથી આવતું આજે
બાકી તો હવે અંદરથી દિલ તો બહુ જ હોવાય છે કે આપણે આટલી મહેનતની વસ્તુઓ છે એને શું કરીએ. આને જોઈ જોઈને આખું થાય પોતે મૂનમાં રવાય ઘરની બહાર અહીંયા જ બેઠા રહે આખી રાત ને છોડીને પણ નહીં જઈ શકતા કે ઘર પોતાનું છે એટલે આખી રાત રોઈ જ નહીં શક્યા. બાકી તો સમજો તમે કે શું હાલ થયો છે બાકી ઉપરવાળા બિચારા કોક ચાવા પીવડાય છે ને આ કોક હેલ્પ કરે છે. બાકી તો આજ આપણે જાતે જ હેલ્પ કરીએ છીએ બીજું શું છે. અહીંયા જુઓ તમે કે બધી જગ્યાએ પાણી છે. ચોખા તરસ થઈ ચૂક્યા છે ઘરોની અંદર. જે ગટરના પાણી જે છે તે અત્યારે અહીંયા વહી ચૂક્યા છે, બંધ મારી ગયા છે. એમાં લોકો જે છે તે રહેવા માટે મજબૂર બની ચૂક્યા છે. જુઓ તમે અહીંયા છે કેવી રીતે લોકો સર્વાઈવ કરી રહ્યા છે. અહીંયા પણ ઘરોની અંદર તમે જુઓ પાણી ભરાઈ ચૂક્યું છે. આ જુઓ તમે કે જ્યાં જે વૃદ્ધ વ્યક્તિ છે તે કેવી રીતે ત્યાં એમને બેઠાડવામાં આવે છે, એમને સર્વાઈવ કરવામાં આવે છે. સાથે જ વાત કરવામાં આવે તો સોસાયટીના જે ઉપર જે રહેતા લોકો છે ફ્લેટની અંદર, તે લોકો નીચે રહેતા લોકોની મદદે જે છે તે આવતા હોય છે અને અહીંયા બધી જ જગ્યાએ આ જ પ્રકારના પાણી ભરાયેલા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લગભગ ગઈકાલથી જ આ જ પ્રકારના દ્રશ્યો છે. એ તો સૌથી વધુ પાણી ભર્યું છે. બધું જ મોટર ચાલુ કરી મૂકી છે રૂમોની અંદર, કિચનની અંદર એ પ્રકારની હાલત જોવા મળી રહી છે. પાણી જે છે તે બધામાં ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ કેવી રીતે અહીંયા મોટર તમે લગાડી છે એટલે કે પાણી બહાર નીકળી જાય માટે બહાર જવા માટે મોટર લગાવી છે. આખી રાત મોટર ચાલુ રાખી, પાણી આવ્યો જ જાય છે. નીચેથી પાણી બધું જમીનમાંથી પાણી આવે છે ટાઇલ્સો તોડીને. અહીં તો પછી પાણી આવી જાય. જુઓ કેવી રીતે બધું આ અહીંયા એની પરથી આવી પાણી. શું કહો કાકા? પાઇપ છે ને એની પરથી પાણી આવે. અચ્છા, એક ઇંચ વધારે અને નીચેથી પાણી ફૂટા બધું અંદરથી બહાર જમીનમાંથી? જમીનથી બધું બહાર આવે. ઉકેલ ઉકેલ કમરો રહી જવાનું. કેટલા સમયથી આમને બેઠા છો? એટલે હવારે આખી રાતના. રાતે આખા બેસી જ રહ્યો આમ. રાતે બેસી જ રહ્યો. ઊંઘે ત્યાં બધું કમર દુખાય છે અત્યારે. 8 વાગ્યાથી પાણી જો ચાલુ થયું છે તો લગાતાર એટલો ધોધમાર વરસાદ પડે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ફ્રીજો ખરાબ થઈ ગયા, અનાજ પાણીનું બધું વખરી ખરાબ થઈ ગયું, સોફાઓ બોફાઓ બધું નષ્ટ થઈ ગયું છે અમારે. ને કોઈ તંત્ર કે કોઈ જોવા નથી આવ્યું અહીંયા. તો અહીંયા બધા લોકો પરેશાન છે, બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પણ આ રાતથી કાલ સવારથી સાંજ સુધીમાં કોઈ પણ અહીંયા જોવા આવ્યું નથી. તો અહીંયા જો અમારે જો કેટલા અમારા છોકરાઓ હેરાન થઈ જાય, નાના નાના છોકરાઓ છે અમારે. છોકરાઓને ક્યાં બેસાડવા, ક્યાં ઊંઘાડવા, આખી રાત અમારા છોકરા ભૂખે મર્યા છે. શું ખવડાવું છોકરાઓને? બધા અનાજ ખરાબ થઈ ગયું છે. તો હજી સુધી કોઈ જોવા નથી આવ્યું, કોઈ તંત્ર નથી આવ્યું કે કોઈ નેતા કે કોઈ નથી જોવા આવ્યું અહીંયા. આ શ્રીનગર વિભાગની એક અંદર હર ફરી આની આ સમસ્યા હોય છે, હર વર્ષે આ સમસ્યા હોય છે, પણ આનો કોઈ ઉકેલ જ નથી આવતો. રજૂઆતો કોઈ કરેલી છે કે હર વર્ષે આ પ્રકારની સ્થિતિ થાય છે તો આનું નિરાકરણ કરવામાં આવે? પાણી ભલે થોડું ઘણું આવે એનો વાંધો નથી, કારણ કે એક ધારો વરસાદ પડતો થોડું આવે, પણ જો એક ધારું પાણી આવે ને ઘરમાં ઘૂસી જાય તો એનું કઈ નિરાકરણ અથવા તો એની કોઈ કામગીરી માટે કોઈ વાતચીત કરી? હજી વાતચીત બધી કરેલી છે, બધાને કીધેલું છે, બધાને રજૂઆત પણ કરેલી છે, પણ આનો કોઈ નિકાલ જ નથી આવતો અમારે અહીંયા. હું કઈ થાકી ગયા છે પણ કોઈ નિકાલ જ નથી આવતો. બધી જગ્યાએ રજૂઆત કરેલી, હજી સુધી કોઈ આવતું નથી, કોઈ તંત્ર કે કોઈ નથી આવ્યું. બીજી વસ્તુ, આ જે ઘર છે એ આ બેન છે એમનું છે. બેન, કેટલા વાગ્યાથી પાણી તમારા ઘરમાં ઘૂસ્યું છે ને કેટલું નુકસાન થયું છે? બપોર 12 વાગ્યાનું પાણી મારા ઘરમાં ઘૂસ્યું છે. મારું ફ્રીજ, સોફા, બેડ બધું જ મારું ગયું છે. અનાજ મારું ગયું છે, બધું કશું બચ્યું નથી. કેવી રીતે સર્વાઈવ કરવાનું? કારણ કે એ જે વસ્તુ બગડી છે ઘરમાં રહેવા લાયક નથી, અત્યારે બહાર જ રહેવું પડે એવી પરિસ્થિતિ. કેટલા લોકો અત્યારે ઘરની અંદર હતા અને શું અત્યારે કેવી રીતે રહી રહ્યા છો? હું તો ઓફિસ ગઈ હતી, મારો બાબો એકલો જ હતો, બરાબર. એ બચારો ફસાઈ ગયો હતો ને હા, હું પણ બીજાના ઘરમાં રોકાઈ હતી, એટલે મારે તો બહુ નુકસાન ગયું છે. અને હું સિંગલ જ છું, મારો છોકરો અમે બંને જ રહીએ છીએ, તો મારે બહુ નુકસાન ગયું છે. પાણી કોઈ હજુ સુધી નિકાલ થતો નથી. 10 વાગ્યા ત્યાં સુધી કંઈ તો નિકાલ હોય ને એનો, પણ એનું કંઈ સોલ્યુશન હજુ થયું નથી. શું વસ્તુઓ બગડી છે અંદર? કઈ જગ્યાએ પાણી ઘૂસ્યું છે? મારું બધું આખું ઘર જ બગડી ગયું છે. બેડ, બાથરૂમ, સંડાસથી મારીને બધી જગ્યાએ પાણી છે. બધું જ અનાજ મારું બધું બગડી ગયું છે. તો કોઈ તંત્રના કોઈ અધિકારી અહીં આવ્યા છે ના. પૂછવા માટે કે કેવી હાલત છે આજે જોવા માટે કોઈ આવ્યા છે કે કેટલું નુકસાન થયું છે? કોઈ જોવા નથી આવ્યું હજુ સુધીમાં. સ્થાનિક નેતા કોઈ? કોઈ જ નહીં આવ્યું, કોઈ જ નથી આવ્યું. તો જે તંત્રની કામગીરી શું તમને લાગે છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોય કે વરસાદ પહેલા જે કામગીરી કરવાની હોય તો પાણી ન ભરાય એના માટેની કોઈ ના, કામગીરી? એવી કોઈ જ કામગીરી થઈ નથી. અને અહીંયા ગટર બી, જો વરસાદ ના હોય ને તો બી ગટર ઉભરાય છે 12 માસ. કોઈ સોલ્યુશન જ નહીં અહીંયા.
ગટર તો પાણીનું અમે રોજ ગટરના પાણીમાંથી જ જઈએ છીએ, રોજ કાયમ માટે. અને એમાં પણ આ જે વરસાદ આવ્યો આ 24 કલાકની અંદર આટલું પાણી ભરાઈ ગયું છે, કેટલા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોને શું અત્યારે લોકો શું માંગ કરી રહ્યા છે? કારણ કે અહીંયા બધાની એક જ માંગ છે કે વહેલી તકે પાણી નીકળી જાય. બસ પાણીનો નિકાલ થાય, બસ અમારે બીજું કંઈ જોઈતું નથી. કેમ કે એક આ નીચેના જે બધા ગ્રાઉન્ડ ફ્લોર છે બધા ઘરમાં પાણી છે, બધા આખી રાત એમને એમ બેસી રહ્યા છે, ભૂખ્યા તરસ્યા, બસ કશું જ એનું કંઈ નિકાલ થયો નથી હજુ સુધી. એટલે અમારે તો જલ્દી વહેલે તકે પાણી અહીંયાથી નિકાલ થાય, બસ બીજું કંઈ અમારે જોઈતું નથી. ઉપસ્થિત અહીંયા જુઓ કે આ પાણી બધી જગ્યાએ આ પ્રકારનું ભરેલું છે. અહીંયા બીજા લોકો છે એમની સાથે વાત કરી. કેટલી તકલીફ પડી રહી છે બધામાં? બધી જ જગ્યાએ પાણી છે, આખી સોસાયટી પાણીમાં ફેરવાઈ છે. દરેક જગ્યાએ દરેક લોકોને તકલીફ પડે જ છે કે રાતથી 7 દિવસ વરસાદ પાણી બી જોઈ શકો ઘરમાં જોવો તમે ખાલી પાણી છે. દરેક વસ્તુ ભરેલા તવે છે. આવું થાય છે. દર મોટી મોટી ગટરો માહિતી ગામની બાજુ પાણી જતું છે ને, હર બધી વસ્તુ થાય એટલે માત્ર ખાલી કાગળ પર કામગીરી થાય છે, એવું જ ને. જો કે લોકોમાં આક્રોશ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને, કારણ કે એમણે જે કામગીરી કરી છે એ કામની પરી રેલિંગો લગાવે છે, ખર્ચા કરે છે. ગટરો ખોદાય પરંતુ એ ગટરોના પાણી જે છે તે ગમે ત્યારે વહેતા થઈ જાય છે. એમાંથી ચાલવા માટે લોકો મજબૂર બનતા હોય છે. અને આ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું આગામી પગલાં લેશે, શું કઈ કામગીરી જે છે તે કરે છે, એ પણ જે છે તે હવે જોવાનું રહ્યું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.